ખૂબ જ ઉત્સાહજનક માહોલ છે। આજે ઉત્તરાયણનું પર્વ છે, સુરતીઓ રંગેચંગે ઉજવે છે અને પૂરા પરિવાર સાથે અગાસીમાં જઈને ઉજવે છે। રસોડું બંધ રાખે છે આજે, અને ખાસ કરીને ઊંધિયું, બટાકાનું શાક, પૂરી, જલેબી, તુવેરના ઘૂઘરા વગેરે સાથે આજનો પર્વ એ લોકો ઉજવે છે। ગ્રાહકીનો જે ક્રેઝ છે એ આપના માધ્યમ દ્વારા સૌને બતાવો છો। ખૂબ જ સવારે 6:30 વાગ્યાથી આ જ પરિસ્થિતિ છે। 600 રૂપિયા કિલો છે ઊંધિયું, બાકીની બધી વસ્તુઓ છે, ઘૂઘરા છે તે 600 રૂપિયા છે, બાકી બધી વસ્તુ 400 રૂપિયા કિલો છે। તમારા પરિચય? મારું નામ છે બકુલ ભટ્ટ। હું પહેલાં ચૌટા બજારમાં જ રહેતો હતો, હવે હું અડાજણ ગયો છું। અને અમારે અહીંયા વહેલા એટલે આવવું પડે, 7 વાગ્યાના આવીને ઊભા રહી જવું પડે, કારણ કે અમારે બહારગામથી બધા ઉત્તરાયણ ઉત્સવ જે ઉજવાય છે આપણે સુરત શહેરમાં, અને આપણી જે સુરત ધરતી કહેવાય એ બહુ પવિત્ર કહેવાય। અને લોકોને એક જ કે ભાઈ આપણે આ જે પ્રસંગ આવે છે, ઉત્સવ આવે છે, પતંગ ઉત્સવ, મકર સંક્રાંતિ, પણ ધાબા પર ચડીને પતંગ ચગાવો અને ત્યાર પછી ભોજનની વ્યવસ્થા કરવાની। એટલે બહારગામની વ્યક્તિ કોઈ પણ આવ્યું હોય અમારા ગેસ્ટ, તો એ લોકો ઊંધિયાનું પહેલાં અમને કહી દે છે કે ઊંધિયું તો અમારે ખાવું જ છે, ને એ પણ તમે જે વર્ષોથી લાવો છો એ જગ્યાએથી લેવાનું। એટલે મારે આ ચૌટા બજાર ખાસ આ લેવા આવવું પડે। જોશી જયશંકર ધનજી ભજીયાવાળા બહુ જૂની પેઢી કહેવાય અમને, એમને ત્યાં અત્યારે પણ લાઈન એટલી જ છે। મારે ખુદ 2 કલાકથી હું આવેલો છું।